बोला तुझे रब ने बनाया जी कर देखता रहूं. એટલે આપણા બાની જે શકલ હતી ને તારી એવી શકલ છે. ઓએ હું બાહોઈ જો છું. પૈસા હરીજી. આજ બંધ જા. હરીજી તમે ગયડા થાઓ ને એટલે આવા જ લાગશો. તમે જીવતા રહો જોવા. ઓએ એ આકાશ વેણી લે લ્યા. એ બાસ્કુજી હેડો જા પલ્લીમ જવાનો ટાઈમ થઈ ગયો છે હેડો. એ એટલે હું મજાક કરું લે. શું પવન આયો તો મને મૂકીનો અને કીધું આ તો પવન આયા હતા પલ્લી વંડા ભરાય. ઓય બાપ બેટા કોણ છું બીજું તું હવે જવાબ આલ હે. હા હું ચોથી જવાબ આલો ચમ એટલે હા એટલે હું બોલ્યો તો કોઈ એ તો મોગીમાં બોલ્યો તો. હા એટલે એ મૂકીને કહું છું તું જવાબ આલ હે હવે. અમારે નહીં જોતો જવાબ. હું કરવાના દશી દેવાના ધંધા કરો છો તમે? એટલે દસી તો હું થાઉં છું તમે મોનતા નહીં એટલે. અલ્યા મોનતા તમે નહીં યાર. આપણા ઘેર પલ્લી ના ભરાય. પેલું જૂનું થર છે પલ્લી ઈકણ ભરવી પડે. જો ઈકણ પલ્લી ના ભરાય તો દશી તો દશી. અલ્યા દસી તો અમે તાહા મૂકીએ કીધું ધૂણીને કીધું બાર કણનું વેણ આલ્યું તેમ સમજતા નહીં. તાણી મારા ઘેર મારો છોકરો ધૂણા છે એટલે હું દસી થાઉં છું. તમારે તો ચોખ્ખો પડી છે. તમારે તો રૂપાળા બંગલા અને રૂપાળી આવક છે એટલે તમારે શું ચિંતા છે? અલ્યા તમે તો આખી જિંદગી ના દશી થો છો. અલ્યા પણ પેલો ભૂવો મેલો છે એક નંબરનો મેલો છે એટલું તો સમજો તમે. હમણાં મૂકી હોય કણ ધૂણવા નહીં આવ્યું હોય. હવે તમારો ભાઈ છું અને જાજુ કઈ નહીં કહેતો બાકી મેલા તમે છો લ્યા. તારો ભાઈ મેલો હતો ઓય હોય જવાબ બાવતી ની બોલવા લ્યા. આ તો દોત ગાટો જ તું. તાણી આપણા ભાઈ મેલા હતા અને ચિત્રઈ મેલા જ હતા. બે ભાઈ મેલા હતા તાર તો 8 છોકરા મેલા પહોંચ્યા છે. ચોખ્ખી વાત છે હોય તો આપણે ચોખ્ખું કહેવા આજની જવા છે. બધા થઈ નવ જા આ નહીં મેલો તાણી ઈ મેલો છે લ્યા. છોકરો નહીં આવતો મોય છોકરો નહીં આવતો. એક વાત સમજો વચ્ચે મોગીના મંદિરની વાત નાસી હતી. હા. નાસી હતી કે નથી નાસી? ઓવે. 5,000 ઘરાણું લઈ અને 40,000 ભેગા કરી અને 5 વર્ષથી પડ્યા રાખ્યા છે. કોઈ દાડો ભૂવો વાત કરે છે મંદિર? પહેલી વાત તો એમાં તમે પૈસા ચો આલ્યા હતા. હા? તમારા ભાગના 2500 મેં આલ્યા હતા અને બાસ્કુજી આલ્યા હતા. અરે તો તમે શું લેવા યાદ કરો છો? એ બધી ચિંતા તમે શું લેવા કરો છો? અરે, તમારા ઘરનો તમે રૂપિયો આલ્યો છે? અલ્યા, એ પરસેવાનો રૂપિયો છે તમારે. અલ્યા પણ હું ઈ વાત નહીં કરતો. આ ભૂવો મેલો કોઈ દાડો વાત કાઢે છે? આ તે મેલા હોય તો એના ઘેર આપણે શું આપણે પલ્લી ભરીને આવતા રહો. બાસ કઈ દસી થાઓ તમને કહું દસી થાઓ ઘરમાં આ બધા ધૂણસી હોય તમારે ડોસી રહી ને એ કેડે હાલનો બોધીને ધૂણસી હવે હોય. બાસ્કુજી તાણી. હું આ મોણાને હારી રીતે ઓળખું છું. મગજમાં પહેરી ગયું છે ને એટલે બહાર કાઢવું પડશે. કશો વાતો નહીં. મોગી માં કીધું છે ને હેડો પાટાળો નક્કી કરવું છે હેડો. હા મારું 500 પાટણ હા.